નમસ્કાર તમામે તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો, ખુશ થઈ જાઓ, ચોમાસું ગુજરાતના આંગણે પહોંચી ચૂક્યું છે। હવામાન વિભાગે પોતાનો લેટેસ્ટ મેપ જાહેર કરી નાખ્યો છે। આગામી 24 થી 48 કલાકમાં ગુજરાતની અંદર સત્તાવાર એન્ટ્રી મારી દેવાનું છે। પોતાનો મેપ પણ જાહેર કરી નાખ્યો છે। ચોમાસું આગળ વધીને ગુજરાતના આંગણે આવી ગયું છે। આજના લેટેસ્ટ સમાચાર તમામ ખેડૂત મિત્રો માટે રહેવાનું છે। તો મિત્રો, આજે રેડ એલર્ટની આગાહી ગુજરાતમાં આપી દીધી છે, ઓરેન્જ એલર્ટની આગાહી પણ આપી છે। લેટેસ્ટ ન્યૂઝ કયા વિસ્તાર કયા જિલ્લાની અંદર છે તો આ જોઈ લો। ભારતનું રીતસરનું ચોમાસું, આને કહેવાય ચોમાસું। ચોમાસાની રીતસરની એન્ટ્રી તમે જોઈ શકો છો। મોટા સમાચાર આજના વિડીયોની અંદર આપવાના છે। છેલ્લા 24 કલાકમાં ક્યાં ક્યાં વરસાદ પડ્યો છે એનો લાઈવ ડેટા બતાવવાનો છે। મિત્રો, ત્રીજી વખત ઇતિહાસની અંદર ત્રીજી વખત આ વિલંબ નોંધાયો છે, તો ત્રીજી વખતનો રેકોર્ડ તોડવામાં આવ્યો છે। આ સૌથી મોટા આજના સમાચાર આજના વિડીયોની અંદર બતાવવાના છે। હવામાન વિભાગે તોફાની પવન ફૂંકાવાની આગાહી ગુજરાતની અંદર કરી નાખી છે, મોટી ચેતવણી આપી છે। ક્યાં કરી છે તમામ માહિતી આજના વિડીયોની અંદર જાણીશું, પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો। તો નમસ્કાર મિત્રો, આજે છે 24 તારીખને બુધવાર। આજની તારીખની વિગત મુજબ હવામાન વિભાગે પોતાનો જે મેપ જાહેર કર્યો છે એમાં ચોમાસું ગુજરાતના આંગણે પહોંચી ગયું છે અને આખા મહારાષ્ટ્રને કવર કરી લીધું છે। તો મહારાષ્ટ્રમાં તો આખું ચોમાસું આવી ગયું છે, ગુજરાતના આંગણે આવીને હવે ચોમાસું ઊભું છે। હવામાન વિભાગે કીધું છે કે હવે આગામી 24 થી 48 કલાકની અંદર ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી થઈ જશે। જી હા મિત્રો, હવામાન વિભાગનો જે મેપ જાહેર કર્યો છે, લાઈવ મેપ તમે જોઈ લો। આ 23 તારીખ સુધીનો, એટલે કે ગઈકાલે બપોરે 3 વાગે મેપ જાહેર કર્યો છે અને આમાં 23 તારીખે આ વિસ્તાર એટલે ગુજરાતનો દક્ષિણના છેડાને અડી ગયું છે મિત્રો ચોમાસું। મહારાષ્ટ્રની અંદર આવીને દક્ષિણના છેડે આપણા ગુજરાતમાં પહોંચી ગયું છે, એટલે ગુજરાતના આંગણે આવીને ઊભું છે। તો આજે અથવા તો આવતીકાલે આ ચોમાસું દક્ષિણ ગુજરાતની અંદર એન્ટ્રી મારી દેવાનું છે। ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી આજે અથવા તો આવતીકાલે થવાની છે। તો આ લેટેસ્ટ સમાચાર, લેટેસ્ટ ન્યૂઝ તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો ચોમાસાની રાહ જોઈને બેઠા હોય તો તમારા માટે આ સૌથી મોટા ગુડ ન્યૂઝ આવી ગયા છે મિત્રો। આ જોઈ લો, રીતસરનું ચોમાસું આખા ભારતની અંદર જે આવા ટપકા જોવા મળતા નહોતા એ ટપકા તમે જોઈ શકો છો। આ જેટલા લીલા ટપકા, બ્લુ ટપકા દેખાય છે, આ બધી જગ્યાએ વરસાદ પડી ચૂક્યો છે। આ પટ્ટાની અંદર પણ જે વરસાદ, આ પટ્ટો જે આપણા કેરળથી લઈને મહારાષ્ટ્ર સુધીનો, મુંબઈ સુધીનો પટ્ટો છે, ત્યાં વરસાદ જોવા મળતો નહોતો। આ પટ્ટાની અંદર પણ તમે યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ, આ બધા ટપકા તમે જોઈ શકો છો। આ પટ્ટો આખો સક્રિય થઈ ગયો છે। અરબી સમુદ્ર સક્રિય થવાને કારણે આ પટ્ટો પણ સક્રિય થયો અને ચોમાસું જે અહીંયા કેટલા દિવસથી બ્રેક મારીને બેઠું હતું એ પણ આગળ વધીને હવે ગુજરાતના આંગણા સુધી પહોંચી ગયું છે। ગુજરાતની અંદર દક્ષિણનો ભાગ, આ ભાગની અંદર મિત્રો આ ગઈકાલે વરસાદ પડી ગયો, તમે જોઈ શકો છો। દક્ષિણનો આ વલસાડનો ભાગ, નવસારીનો ભાગ, એ બધા વિસ્તારમાં ગઈકાલે વરસાદ પડી ગયો છે। આ ડેટા મિત્રો ગઈકાલનો છે, ગઈકાલે ક્યાં ક્યાં વરસાદ પડ્યો છે આ બધો ડેટા તમે જોઈ શકો છો। મુંબઈમાં અત્યારે ધબધબાટી બોલાઈ રહી છે। મુંબઈમાં તમે પીળા કલરના ટપકા, ઓરેન્જ કલરના ટપકા પણ જોઈ શકો છો, એટલે કે મિત્રો ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગઈકાલે ક્યાં ક્યાં વરસાદ પડ્યો હતો? જી હા મિત્રો, ગુજરાતની અંદર 24 કલાકની આપણે આગાહી જોઈએ તો 24 કલાકમાં મુખ્ય 24 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની અંદર 3.5 ઇંચ વરસાદ પડ્યો હતો। ડાંગમાં 2.7 ઇંચ વરસાદ પડ્યો હતો। રાજકોટ, ગોંડલ, આ બધી જગ્યાએ વરસાદ પડ્યો હતો। એનો લાઈવ ડેટા હવામાન વિભાગે આપ્યો છે, ડેટા પણ તમને બતાવી દઉં
તો આ રહ્યો મિત્રો ગઈકાલનો 24 કલાકનો મેપ, એટલે કે 23 તારીખે ક્યાં ક્યાં વરસાદ પડ્યો. 23 તારીખે સૌથી પહેલો નંબર વલસાડના ઉમરગાંવની અંદર 4.30 ઇંચ એટલે કે 4.5 ઇંચ જેવો વરસાદ પડી ગયો છે. ડાંગના આહવાની અંદર 3.7 ઇંચ વરસાદ, રાજકોટના ગોંડલમાં 2.13 ઇંચ વરસાદ, વલસાડના કપરાડાની અંદર 1.46 ઇંચ વરસાદ. આવી રીતના વાપી, ઉકાઈ, રાજકોટના કોટડા, સાંગાણી, નર્મદાનું સાગરબારા, પંચમહાલ આ બધા વિસ્તારની અંદર ગઈકાલે વરસાદ પડ્યો. બોટાદના રાણપુરની અંદર પણ 0.31 ઇંચ વરસાદ પડી ગયો છે. સાથે સુરત, નવસારી, અમરેલી આ બધી જગ્યાએ વરસાદ પડેલો છે. સૌથી મોટી લેટેસ્ટ આગાહી 24 કલાકમાં 24 તાલુકામાં ગઈકાલે વરસાદ પડ્યો છે અને સૌથી વધુ 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો ગઈકાલનો વરસાદ 4.5 ઇંચનો છે અને આજે પણ મિત્રો આનાથી વધુ વરસાદ પડી જાય એવી આગાહી કરવામાં આવી છે. જેમાં મિત્રો આપણે 3 કલાકનો જે હવામાન વિભાગે હાલનો ડેટા જાહેર કર્યો છે એ ડેટા જે દરરોજ આપણે બતાવીએ છીએ, આજનો અત્યારનો 3 કલાકનો લેટેસ્ટ ડેટા હવામાન વિભાગે રેડ એલર્ટની આગાહી કરી છે, ઓરેન્જ એલર્ટની પણ આગાહી કરી નાખી છે. મિત્રો આ 3 કલાકનો ડેટા એટલે કે આજથી અત્યારથી 2 વાગ્યા સુધીનો આ ડેટા છે. 2 વાગ્યા સુધીમાં કયા વિસ્તારમાં વરસાદ પડશે તો અહીંયા યલો એલર્ટ છે. એ જિલ્લોની વાત કરી દઉં તે વડોદરા જિલ્લો છે. વડોદરાની અંદર યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. સાથે 2 જિલ્લાને રેડ એલર્ટ પણ આપ્યા છે. કયા જિલ્લા છે પછી કહું, એની પહેલાં ઓરેન્જ એલર્ટની વાત કરી દઉં તો ઓરેન્જ એલર્ટમાં ભરૂચ જિલ્લો, છોટાઉદેપુર જિલ્લો, સુરત જિલ્લો, નવસારી જિલ્લો, ડાંગ જિલ્લો અને વલસાડ આટલા જિલ્લાને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ત્યાં પણ આજે ખૂબ સારો વરસાદ પડવાનો છે અને 2 જિલ્લાને રેડ એલર્ટની અંદર મૂકવામાં આવ્યું છે. આ 2 જિલ્લા કયા છે તો આ જિલ્લો દેખાય છે એ છે નર્મદા જિલ્લો અને આ જિલ્લો દેખાય છે એ તાપી જિલ્લો. તો નર્મદા અને તાપી જિલ્લામાં રેડ એલર્ટ આગામી 3 કલાક માટે આપવામાં આવ્યું છે. તો મિત્રો આ 3 કલાકની આગાહી છે. 3 કલાકમાં દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓની અંદર ધબધબાટી બોલાવવાની છે. જેમાં અત્યારની લેટેસ્ટ આગાહી પણ બતાવી દઉં કે સવારમાં કયા વિસ્તારની અંદર વરસાદ પડી ગયો છે. છેલ્લા 2 કલાકની અંદર એટલે કે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં આજની તારીખમાં નર્મદાના સાગરબારાની અંદર વરસાદ પડી ગયો છે 1.77 ઇંચ વરસાદ. એટલે કે મિત્રો અત્યારની આગાહી છે 6 વાગ્યાથી 8 વાગ્યામાં એટલે કે 2 કલાકમાં જ નર્મદામાં સવારમાં 1.77 ઇંચ વરસાદ પડી પણ ગયો છે. ત્યાર પછી બીજા નંબરે ડાંગના સુબીરમાં 1.57 ઇંચ વરસાદ પડી ગયો છે. તો નર્મદા અને ડાંગમાં જ મિત્રો હવામાન વિભાગે અત્યારે રેડ એલર્ટ પણ આપ્યું છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ 2 કલાકમાં વરસાદ પડી પણ ગયો છે. તો આખા દિવસમાં કેટલો પડશે એ આવતીકાલે હું તમને જણાવીશ. આ 2 કલાકનો ડેટા છે અને આ બંને જિલ્લાની અંદર આજની તારીખમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો હવામાન વિભાગની આ લેટેસ્ટ અપડેટ હતી મિત્રો. કયા જિલ્લાની અંદર આજે ફૂલ આગાહી છે આગાહી તમને બતાવી. સાથે હવામાન વિભાગે તોફાની પવનની ચેતવણી પણ આપી છે. આગામી 5 દિવસ એટલે કે 27 જૂન 2026 સુધી ગુજરાત સહિત દેશના પશ્ચિમ દરિયાકાંઠે એટલે કે આપણા જેટલા દરિયાકાંઠાઓ છે ત્યાં તોફાની પવન ફૂંકાવાની આગાહી કરી છે. પશ્ચિમ દરિયાકાંઠો એટલે કે જે દ્વારકા બાજુનો દરિયાકાંઠો છે, પોરબંદર બાજુનો દરિયાકાંઠો છે, એ દરિયાકાંઠાની અંદર ભારે પવન તોફાની પવન ફૂંકાવાની આગાહી કરી છે. માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપી છે. જખૌથી લઈને પોરબંદર સુધીનો વિસ્તાર અને મૂળ દ્વારકાથી દમણ સુધીના ગુજરાતના તમામ બંદરો ઉપર 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને 60 કિલોમીટર સુધી પણ વધી શકે છે.
જેના કારણે સમુદ્રમાં ઊંચા મોજા આવશે, કરંટ આવશે, દરિયાઈ તોફાની પણ આવી શકે છે. માછીમારોને જવાની ના પાડી છે અને જે લોકો દ્વારકા બાજુના વિસ્તારમાં જતા હોય તો એને પણ દરિયાકાંઠે ન જવાની ચેતવણી આપવામાં આવી છે. તો તોફાની પવન આગામી 5 દિવસ સુધી રહેવાનો છે. ત્યારે ઇતિહાસની અંદર આવું ત્રીજી વખત બન્યું છે. ગુજરાતમાં 13 દિવસ ચોમાસું મોડું પડ્યું છે. જી હા મિત્રો, ચોમાસું 13 દિવસ આ વખતે મોડું પડ્યું છે. IMDએ આંકડાઓ જણાવ્યા છે કે 1951 પછી સંયુક્ત રીતે ચોમાસામાં ત્રીજો મોટો વિલંબ દેખાયો છે. ઇતિહાસ ઉપર આપણે નજર કરીએ તો 1959ની અંદર, 2019ની અંદર અને 2022માં ચોમાસું સૌથી મોડું એટલે કે 25 તારીખે છેક પહોંચ્યું હતું. તો 25 જૂન ચોમાસું મોડું પહોંચ્યું હતું. આ વખતે પણ હજી ચોમાસાની એન્ટ્રી આજે અથવા તો આવતીકાલે થાય. તો આજે 24 તારીખ છે. જો આજે થાય તો 24 જૂને ચોમાસું પહોંચશે અને જો કાલે થાય તો 25 જૂને ચોમાસું પહોંચશે. તો આની હારોહાર આપણે આવી જઈશું. એવી જ રીતના 1974ની અંદર 24 તારીખે ચોમાસું પહોંચ્યું હતું અને 1981ની અંદર 23 તારીખે ચોમાસું પહોંચ્યું હતું. તો આમ 1951 પછી ત્રીજી વખત આવો મોટો વિલંબ દેખાઈ રહ્યો છે. સૌથી મોટા સમાચાર હતા. તો મિત્રો, વિંડીની એપ્લિકેશન મુજબ પણ બતાવી દઉં કે આજે ક્યાં ક્યાં ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે. એ પહેલાં સૌ પ્રથમ તમે આ અરબી સમુદ્રને જોઈ શકો છો. અરબી સમુદ્ર સક્રિય થતો દેખાયેલો જોવા મળશે અને આપણો જે આખો પટ્ટો છે એ આખા પટ્ટામાં આજની તારીખમાં પણ વરસાદ ફૂલ આગાહી છે. આ મુંબઈથી લઈને છે કેરળ સુધી આગાહી છે. આપણો દક્ષિણ ગુજરાતની અંદર પણ આગાહી કરવામાં આવી છે. જે મિત્રો હમણાં જ તમને રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું હતું, જેમાં 2 જિલ્લાની અંદર ખાસ આજે રેડ એલર્ટ છે. એક છે નર્મદા જિલ્લો અને એક છે તાપી જિલ્લો. આ 2 જિલ્લાની અંદર આજે ખાસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌથી મોટા સમાચાર સાથે સાથે આજે સુરત, નવસારી, ડાંગ, વલસાડ આ બધા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને જે વડોદરાનો વિસ્તાર છે ત્યાં જે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને મિત્રો, સાથે સાથે તમે અહીંયા મેપની અંદર પણ જોઈ શકો છો આ બધા જિલ્લાની અંદર આજે વરસાદી માહોલ રહેવાનો છે. અને આજની તારીખમાં ભાવનગર, મહુવા, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ બાજુના વિસ્તારની અંદર પણ આગાહી છે. રાજકોટ બાજુના વિસ્તારની અંદર પણ આગાહી કરવામાં આવી છે. ત્યાં મિત્રો સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે. પણ દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓ છે ત્યાં મિત્રો આજે સારો વરસાદ પડશે. ગઈકાલે જે વરસાદ પડ્યો હતો એના કરતાં પણ સારો વરસાદ પડશે. ગઈકાલે 4.5 ઇંચ જેવો વરસાદ પડ્યો હતો. આજે એનાથી વધુ વરસાદ પડવાનો છે. સૌથી મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટે રહેવાના છે. તો છેલ્લે ટૂંકમાં જણાવી દઉં કે આજે અથવા તો આવતીકાલે સત્તાવાર ચોમાસાની એન્ટ્રી ગુજરાતની અંદર થઈ જવાની છે. કાં તો આજે બપોરે 3 વાગ્યાનો મેપ આવે એમાં જ કદાચ આવી જશે કે ગુજરાતના દક્ષિણની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. જોકે અત્યારે આંગણે આવીને ઊભું છે તો આજે અથવા તો આવતીકાલે એન્ટ્રી થઈ જવાની છે. મિત્રો, આજની તારીખમાં છેલ્લા 3 કલાકનો હવામાન વિભાગે જે મેપ બતાવ્યો છે જેમાં 2 જિલ્લા નર્મદા અને તાપી જિલ્લામાં આજે રેડ એલર્ટ છે. વડોદરાની અંદર આજે યલો એલર્ટ આપ્યું છે. બાકી સુરત, છોટાઉદેપુર, નવસારી, ડાંગ, વલસાડ આ બધા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ 3 કલાકની આગાહી છે એટલે આવનારા 2 કલાકની અંદર આ વિસ્તારોમાં ધબધબાટી વરસાદ પડવાનો છે. તો મિત્રો, આથી આજની મુખ્ય આગાહી. તમારા જેટલા પણ મિત્રો ફટાફટ આ સમાચાર એને મોકલી દેજો. આવી આગાહી આપણે રોજ કરવાના છે. જોતા રહેજો ખેડૂત દુનિયા ચેનલને. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોની અંદર. જય જવાન, જય કિસાન.